દાહોદ જિલ્લાના જાલોદમાં સંદિગ્ધ પરિસ્થિતિમાં પૂજારીનો મૃતદેહ મળતા ચકચારી મચી ગઈ। જાલોદ ડુંગરી ફળિયાના રામદેવ મંદિરના પૂજારી નગીનભાઈ વીરાભાઈ ભુનાતર ઉંમર આશરે 55નો મૃતદેહ ખેરકા ખાતે પંચકૃષ્ણ મંદિર પાછળ નદી કિનારે પડ્યો। ખેતી કામ કરતા સ્થાનિક લોકોને મૃતદેહ નજર પડતા પરિવારને જાણ કરાઈ અને ત્યારબાદ જાલોદ પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ડીવાયએસપી ડીઆર પટેલ, પીઆઈ રવિ ગામિત સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। દાહોદ જિલ્લા એસઓજી અને એલસીબી ટીમ પણ તપાસમાં જોડાઈ હતી। એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદથી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ। પ્રાથમિક તપાસમાં લૂંટ પછી હત્યાની આશંકા વ્યક્ત થઈ છે। પૂજારીના સોના ચાંદીના આભૂષણો લૂંટવાના ઈરાદે હત્યા કરાઈ હોવાનું અનુમાન છે, કારણ કે મૃતદેહ પર કોઈ આભૂષણ જોવા મળ્યા નથી। શરીર પર ઈજાના નિશાન મળતા પરિવારજનોએ પણ હત્યાની આશંકા વ્યક્ત કરી છે। જાલોદ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે।